મેળવતા રહેશું। આ સાથે અનિલ પટેલ કે જે અત્યારે ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા સરદાર પાટીદાર ચોક પર હાજર છે। અનિલ, શું જોઈ રહ્યા છો અત્યારે દ્રશ્યોમાં? કારણ કે કાર્યકર્તાઓમાં જે છેલ્લા કેટલાક દિવસથી તરવરાટ જોવામાં આવી રહ્યો હતો તેવો તરવરાટ અત્યારે અમદાવાદના રસ્તાઓ પર જોવા મળી રહ્યો છે। કેવી સજાવટ, કેવી તૈયારી? શિવાની, બિલકુલ, કારણ કે જ્યારે આને ઐતિહાસિક બનાવવાનો પ્રયત્ન થતો હોય ત્યારે નિશ્ચિત છે અમે એ જગ્યા ઊભા છીએ, સરદાર પાટીદાર ચોક જે છે ત્યાં ઊભા છીએ, જ્યાં મને યાદ છે કે 2017 પહેલા હાર્દિકે પણ પોતાની રેલી જે છે એનું સમાપન જે છે આ જગ્યાએ કર્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં પાટીદારો આ ચોક પર ભેગા થયા હતા। હવે અમિત શાહ પોતાનું સમાપન આ જગ્યાએથી કરવાના છે, જેના માટેની તમામ જે તૈયારીઓ છે તે સ્થાનિક કક્ષાએ, કારણ કે અહીંયા તો લગભગ 12 કિલોમીટરનો રૂટ અહીંથી એક પ્રયત્ન થશે ગાંધીનગર ન માટે, ન માત્ર ગુજરાત માટે પરંતુ દેશભર માટે એક મેસેજ આપવાનો। સતત જે ભાજપના પણ અધિકારીઓ છે, હોદ્દેદારો છે, તે પણ અહીંયા છે, તેમ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ। ઋતુજભાઈ, નારણપુરાથી શરૂ થયેલી સફર દિલ્હી અને ફરી પાછી ગાંધીનગર, આ રથની તૈયારીઓ શું કહેશો? અમારા દેશના લાખો યુવાનોના પ્રેરણા સ્ત્રોત અને અમારા પોતાના જૂની સરખેજના ધારાસભ્ય અને હવે અમારા સાંસદના ઉમેદવાર એવા અમિતભાઈ આજે નામાંકન ભરવાના છે, ત્યારે ગજબનો ઉત્સાહ સમગ્ર ગાંધીનગર લોકસભામાં અને ગુજરાતમાં અને દેશભરમાં જોવાઈ રહ્યો છે। ખૂબ મોટી સંખ્યામાં યુવાનો, બહેનો, તમામ ઉંમરના લોકો અહીંયા આવી રહ્યા છે। એ જોતા જ લાગે છે કે અમિતભાઈ રેકોર્ડ બ્રેક માર્જિનથી આ ચૂંટણી જીતવાના છે। જોઈ શકો છો કે જે બેઠક વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે, કેમ કે જે કેન્દ્રીય નેતૃત્વ છે તેમને બેસવા માટે પણ, કેમ કે આ એક રથ છે કે જેમાં લગભગ 10 થી પણ વધારે જે નેતાઓ છે તે અહીંયા રહેવાના છે, સતત અમિત શાહની સાથે સફર કરવાના છે, તેને લઈને ખાસ જે ધ્યાન છે તે પણ આપવામાં આવી રહ્યું છે અને જે સતત જે ચેકિંગ છે તે ચેકિંગ પણ કરવામાં આવી રહી છે। 10:30 ની આસપાસ લગભગ રોડ શો ની શરૂઆત થશે, ત્યારે કોઈ પણ પ્રકારની ચૂક ના રહી જાય અને આ રથ એક વખત શરૂ થાય એટલે સીધું 67 ફૂટનો રૂટ પસાર કરે તે માટેની જે તમામ જે તૈયારીઓ છે તે લગભગ પૂર્ણ થઈ રહી છે। કેમેરામેન ઇમરાન સાથે કિંજલ મિશ્રા, TV9 અમદાવાદ। તો અનિલ પટેલ પણ જોડાયેલા છે। જી અનિલ, શું કહેશો? અત્યારે અમદાવાદના તમામ રૂટ્સ પર કેસરીઓ જાણે કે છવાઈ ગયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। કેન્દ્રીય નેતાઓની પણ હાજરી સૂચક મનાશે। જી બિલકુલ, કારણ કે શિવાની, હું તમને જરૂરથી વાત કહી કે અમે એ જગ્યાએ ઊભા છીએ જ્યાં સરદાર પાટીદાર ચોક છે, એટલે ઘાટલોડિયાનો જે વિસ્તાર છે એ વિસ્તાર, અહીં જ હાર્દિક પટેલે 2017 પહેલા મોટું રોડ શો કર્યું હતું અને આ સમગ્ર જે વિસ્તાર છે તે ખચોખચ પાટીદારોથી ભરાઈ ગયો હતો અને એટલા માટે જ માનવામાં આવે છે કે જે રૂટ પસંદ કરવામાં આવ્યો છે સરદાર પટેલ સ્ટેચ્યુથી પાટીદાર જે ચોક છે ત્યાં સુધીનું, એટલે સમગ્ર પાટીદાર બહુલ વિસ્તારો અને એક સંદેશો આપવાનો પ્રયત્ન છે કે પાટીદારો ની સાથે અમિત શાહ છે, પાટીદારો અમિત શાહ સાથે છે, બીજેપી સાથે છે, પણ સિક્યોરિટીની જે અરેન્જમેન્ટ છે એ ખૂબ જ ગંભીરતાથી કરાઈ છે। સીસીટીવી કેમેરા, હું મનોજને કહીશ, હમણાં કેમેરા દેખાડશે કે સમગ્ર રૂટ ઉપર ખાસ કરીને સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે અને એ સિવાય તમને વાત કરું તો અલગ અલગ જગ્યાએ સમગ્ર જે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે એ હોર્ડિંગ્સમાં તમામ જે લોકો અહીંયા આવવાના છે, જેને પ્રકાશસિંહ બાદલની વાત કરીએ, જે ઉદ્ધવ ઠાકરેની વાત કરીએ, અરુણ જેટલીની વાત કરીએ, એ તમામ લોકોના જે ફોટો છે, પોસ્ટર છે, અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પણ અહીંયા કોઈ પણ જગ્યાએ એલકે અડવાણીનું જે ફોટો છે અથવા પોસ્ટર છે કોઈ એમને સ્થાન અપાયું નથી। પૂર્વ સાંસદ હોવા છતાં તેમની બાદબાકી કરવામાં આવી છે, જે સાબિત કરે છે કે હવે બીજેપીમાંથી એલકે અડવાણી યુગ પણ હવે ઓફિશિયલ રીતે સમાપ્ત થઈ ગયું છે। છતાં બીજેપી જ્યારે પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષને ગાંધીનગરથી લડાવતી હોય ત્યારે સમગ્ર કાર્યક્રમ ઐતિહાસિક થાય, ના ભૂતો ના ભવિષ્યથી, અને એટલા માટે જ રોડ ઉપર તો મિનિમમ 20,000 લોકો ચાલશે। સાથે સોશિયલ મીડિયા ઉપર પણ તમને કહી દઉં કે 7 થી 8 કરોડ લોકો સતત આને વોચ કરી શકે, એનું ટ્રેન્ડ કરી શકે, એ તમામ વાતો, એ પ્રયત્ન જે સોશિયલ મીડિયાની ટીમથી કર્યું, સાથે રથો ફેરવવામાં આવી રહ્યા છે સતત, કે તમને એક માહોલ જે છે પહેલાથી જ બનાવી શકાય। અહીંયા અલગ અલગ સમાજોનો 30 જેટલા સ્ટેજો બનાવવામાં આવ્યા છે અને પેટ્રોલિંગ સતત કરવામાં આવી રહી છે, જેથી કોઈ પણ એવું ન લાગે લોકોને કે માહોલ નથી, માહોલ બનાવવાનો ને માત્ર અનિલ, આપની